અમે વ્યાજે લઈને કર્યા હે તો અમારે પૂરેપૂરું વ્યાજ એનું જોઈએ। અત્યારે વ્યાજે અમે પૈસા ભરી, અમારી તાકાત નથી વ્યાજે પૈસા ભરવાની, તોય વ્યાજે પૈસા લઈને અમે લગ્ન કરી। અમારા મોત્સવ અમે પૂરા કર્યા હતા તો એ લોકોને સમજવું જોઈએ ને અમારી હાટે। અમને એમ થયું કે અમારે કરિયાવર ન લેવો પડે એટલે અમે સમૂહમાં લગ્ન કરી। આક્રોશ આ મંડપ બાંધીને એમને વયા ગયા તો અમારે બધાને શું કરવાનું? અહીંયા કોઈ વ્યવસ્થા કઈ છે જ નહીં, નથી કોઈ ફોન ઉપાડતું, નથી કોઈ કઈ કરતું। અહીંયા આજીજી આજ અમે અહીં ઘીરેથી પાછા થઈને અમારી દીકરીની દશા શું છે અત્યારે? હું દીકરી રોવે રે બેઠી બેઠી અત્યારે, ને અમારી પરિસ્થિતિ એવી છે ભાઈ। હું અમને એમ થાય ભગવાન આમાં મોત આપે ને તો મળે ને તો ખાઈ લે, મોત ખાય। મારી દીકરી છે ભાઈ, પરણાવે આવ્યો છું। હતાશા, લગ્નના જોયેલા સપના એક જ ઝાટકે ચકનાચૂર થતા દેખાયા। કોઈ દીકરીની આંખમાંથી વહી રહી છે આંસુની નદીઓ। માતા પિતા પણ થઈ ગયા હતાશ। રાજકોટના માધાપર ચોકડી નજીક ઋષિવંશી સમાજના સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના આ દ્રશ્યો છે, જ્યાં 28 દીકરીઓ લગ્ન ગ્રંથિના પવિત્ર બંધનમાં બંધાવાની હતી, પરંતુ સમૂહ લગ્નના આયોજકો ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહિલ અને દીપક હિરાણી જ ગાયબ થઈ ગયા। આયોજકો ગાયબ રહેતા લગ્ન પ્રસંગમાં આવેલ વરવધુ અને તેમના પરિવારજનો રજડી પડ્યા। પરિવારજનોનો આરોપ છે કે આયોજકોએ બધા પરિવારો પાસેથી 15 થી 40 રૂપિયા ઉઘરાવ્યા હતા। શુક્રવાર સાંજ સુધી આયોજકો તેમને સમયસર આવી જવાની વાત કરતા હતા અને સવારે જ્યારે તેઓ અહીં પહોંચ્યા તો સમૂહ લગ્નના સ્થળ પર ન તો કોઈ આયોજક ફરક્યું કે ન તો કોઈ કાર્યકર્તા। લગ્નમાં આવેલ લોકો માટે પાણીની પણ વ્યવસ્થા નહોતી। પોતે છેતરાયા હોવાનો ખ્યાલ આવતા જ ત્યાં હાજર તમામનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો। કોઈ કન્યાના માતા પિતાની આંખ ચોધાર આંસુએ રડી તો કોઈએ ઠગાઈ કરનાર આયોજકો વિરુદ્ધ પોલીસ ફરિયાદની સાથે કડક કાર્યવાહીની માંગ કરી ઉહાપો મચાવી દીધો। વિનંતી છે કે આ દીકરીને કઈ અમારે નથી જોતું, ફેરા ફેરવી અને ઘરે રવાના કરો। અમારી આબરૂ જાશે ભેગી તમારી રાજકોટની જાશે। બાપ વગરની દીકરીઓ, કોઈ મા વગરની દીકરીઓ, એવી દીકરીઓ છે ને અત્યારે રોવે છે અંજળાધાર। હર હર મહાદેવ, મહાદેવ હર। લાલ લાલ ચુંદડી ઓઢોને લાલ ચુંદડી કેસો તેતી આવી ઓઢોને લાલ ચુંદડી કેસો તેતી આવી ઓઢોને લાલ ચુંદડી। સમૂહ લગ્નમાં મચેલા ઉહાપા બાદ રાજકોટ પોલીસ અને મહાનગરપાલિકાના વિપક્ષ નેતા વશરામ સાગઠિયા ઘટના સ્થળે પહોંચ્યા। રાજકોટ પોલીસે પહેલા તો તમામ મહેમાનો સાથે વાત કરી અને બાદમાં તમામ દીકરીઓના લગ્ન કરાવવાની જવાબદારી રાજકોટ પોલીસે ઉપાડી લીધી। રાજકોટ પોલીસે માનવતાવાદી વલણ અપનાવી લગ્નની વિધિ સંપન્ન કરવાની જવાબદારી લીધી। રાજકોટ પોલીસના ડીસીપી, એસીપી સહિતના સ્ટાફે નવદંપતીને આશીર્વાદ આપતા ત્યાં હાજર લોકોએ રાજકોટ પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા। પોલીસની સાથે સાથે રાજકોટના સામાજિક આગેવાનો પણ આગળ આવ્યા। લગ્ન પ્રસંગે વરવધુને જે કરિયાવર આપવાનું હોય છે તેની વ્યવસ્થા પણ કરી આપી તો બીજી તરફ સામાજિક સંસ્થાઓએ પણ તાત્કાલિક તમામ મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરી વરવધુ અને તેમના માતા પિતાએ જોયેલા લગ્નના સપનાને સાકાર કર્યું। 28 દીકરીઓના સપનાને રોડી નાખ્યા। વરવધુના માતા પિતાના સપનાને ચકનાચૂર કરી નાખ્યા। એવા ફરાર 3 આયોજકોની રાજકોટ એસઓજીએ ધરપકડ કરી લીધી છે। એસઓજીની ટીમે દિલીપ ગોહિલ, મનીષ વિઠલપરા અને દીપક હિરાણીને ઝડપીને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યારે મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલાની હજુ પણ પોલીસ શોધખોળ કરી રહી છે। ચંદ્રેશ છત્રોલાએ હોસ્પિટલમાં દાખલ હોવાના સ્ટેટસ પણ મૂક્યા હતા, જ્યાંથી તે ફરાર થઈ ગયો હતો। ચંદ્રેશે ગઈકાલે આનંદ બંગલા ચોકમાં આવેલ રઘુવીર હોસ્પિટલમાં સારવાર લીધી હતી। બપોરે 3:30 વાગે દાખલ થઈ રાત્રે 9 વાગે રજા લઈ ફરાર થઈ ગયો। તેના સીસીટીવી પણ સામે આવ્યા છે। મળેલી માહિતી મુજબ આયોજકોએ એક નવદંપતી સહિત 80,000 રૂપિયા ઉઘરાવ્યા હતા। અન્ય દાતાઓ પાસેથી પણ આયોજકોએ અંદાજિત 35 લાખથી વધુનું દાન મેળવ્યું હતું। એટલું જ નહીં, આયોજકોએ પોલીસની મંજૂરી વગર જ સમૂહ લગ્નનું આયોજન કર્યું હોવાનો પણ ખુલાસો થયો। સાથે જ એવો પણ ખુલાસો થયો કે વર્ષ 2023માં પણ આયોજકોએ સમૂહ લગ્નમાં નવદંપતીને કરિયાવર ન આપી છેતરપિંડી આચરી હતી। તો સમૂહ લગ્નમાં સ્થળ પર પહોંચેલા રાજકોટના મેયર નૈનાબેન પેડડિયાનો હાજર લોકોએ ઘેરાવ કર્યો હતો, જે બાદ હાજર લોકોનો રોષ જોતા મેયર કારમાંથી નીચે ઉતર્યા વગર જ ત્યાંથી ચાલતી પકડી હતી।
રાજકોટમાં ઋષિવંશી સમાજના સર્વજ્ઞાતીય સમૂહ લગ્નમાં છેતરપિંડી કેસમાં આરોપીઓ વિરુદ્ધ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. આ સાથે જ રાજકોટ પોલીસ, સામાજિક સંસ્થા અને સામાજિક આગેવાનો જેમણે સમૂહ લગ્નમાં માનવતાવાદી વલણ અપનાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા. એક સોશિયલ પોલિસિંગનું સૌથી ઉત્તમ ઉદાહરણ કે જેટલા લોકો આવ્યા, જેટલા લોકોને લાવી શક્યા, એમ કરીને 6 લગ્ન આજે પોલીસે દીકરીના માતા પિતા તરીકે ઊભા રહીને એમની જોડે રહીને આ લગ્ન આજે કરાવીને એક ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પેશ કર્યું. હું રાજકોટ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.